JMB friends, welcome to all YouTube channel of JMB Group of School Standard 12 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 2 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, જેના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. એની સ્ટાર્ટિંગના આપણા વિડીયોની અંદર એની જીવન વિશેની થોડી ઘણી માહિતી મેળવી. સેકન્ડ વિડીયોની અંદર આપણે એની જે 3 સિરીઝ જે છે કે જે સિરીઝ પોતે એક પછી એક કઈ રીતે બહાર પાડે છે, એમાં એની ફર્સ્ટ સિરીઝ હતી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. સેકન્ડ એની જે સિરીઝ હતી કઈ હતી તો કે ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને એની ત્રીજી સિરીઝ જે છે એ બહાર પડે છે અને પોતે કેવી સક્સેસ જે છે, સફળતા જે છે પ્રાપ્ત કરે છે એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એની ત્રીજી જે હતી તે કઈ હતી તો કે ધ મિકી માઉસ. હવે આપણે એની આ ત્રીજી સિરીઝ જે છે બહાર પડ્યા પછી પોતે ડિઝનીલેન્ડની જે છે એ ડિઝનીલેન્ડમાં પોતે પોતાનો 40મો બર્થડે જે છે એ સેલિબ્રેટ કરે છે. સાથે સાથે એની આ સિરીઝ જે છે એ સિરીઝને પણ પોતે સેલિબ્રેટ કરે અને પછી એની જે બુક છે એ બુક, એની મેગેઝિન, આ બધા જ પ્રકારના જે એના પર્યટકો છે એ પર્યટકો અને જોનારાઓ એ બધા જે છે એના કેટલા વ્યૂ છે એના વિશેની ચર્ચા કરી ગયા. હવે એની આ માત્ર પહેલી મિકી નામની જે આ ત્રીજી સિરીઝ છે એ કેટલી સફળતા સુધી પહોંચે છે એની વાત હવે આપણે કરીશું. ચાલો હવે પછીના પેરેગ્રાફની અંદર જોઈએ. મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. હવે મિકી જે છે એની કેવી હતી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, પહેલી પ્રોડક્ટ એવી હતી કે જે કેવી હતી તો કે સફળ થઈ હોય, કે જે વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન, એટલે કે એની જે મેચલેસ મતલબ શું થશે ફ્રેન્ડ્સ તો કે અજોડ અથવા અદ્વિતીય, એની અજોડ અને અદ્વિતીય એવી ઇમેજિનેશન એટલે કે એની જે કલ્પના છે એ, એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકેમ રિયાલિટી, અને એની જે ક્ષમતા છે એ ક્ષમતાને શેમાં ફેરવે છે તો કે એના સપનાઓને વાસ્તવિક રૂપમાં ફેરવવા માટે એની આ પહેલી સિરીઝ એવી હતી કે જે સફળ બની હોય. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. હવે આજેની સિરીઝ છે કેવી હતી તો કે એટલી સક્ષમ હતી કે કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. ઓકેઝન મતલબ શું થશે? પ્રસંગોપાત. કોઈ પણ પ્રસંગો હોય, કોઈ પણ પ્રકારના પ્રસંગોપાત હોય તો લાર્જ કે સ્મોલ, મોટો હોય કે નાનો હોય તો એની અંદર આ ક્ષમતા પ્રમાણે એની અંદર ટર્ન કરવાની આવતી. વન્સ, એક વખત, when my son Roy Edward had the measles. હવે એનો સન, હવે અહીંયા બોલનાર કોણ છે? રોય ડિઝની, એટલે કે વોલ્ટ ડિઝનીનો ભાઈ. તો રોય ડિઝની જે છે એ વાત કરે છે કે માય સન, એટલે કે જેનો રોય ડિઝનીનો પુત્ર છે રોય એડવર્ડ, એને મિસલ્સ મતલબ શું થાય અહીંયા? શીતળા. હવે એને એકવાર શીતળાનો રોગ લાગુ પડેલો હોય છે અને વોલ્ટ કમ, અને એ સમયે વોલ્ટ આવે છે, એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકીઓ. હવે એને વોલ્ટ ત્યારે આવે છે અને એને એક પિનાકીઓની સ્ટોરી કહે છે, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જ્યારે એ સમયની અંદર એ બનાવી રહ્યો હતો. હવે વોલ્ટ જે છે એ પિનાકીઓની એક સ્ટોરી, એક વાર્તા છે બનાવે છે, અને એ વખતે રોય ડિઝની જે છે એનો છોકરો કોણ તો કે રોય એડવર્ડ, એને શું હોય છે તો કે શીતળા નીકળેલા હોય છે, અને એ વખતે વોલ્ટ એની પાસે આવે છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, હવે એ સમયે રોય એડવર્ડને વોલ્ટ ડિઝની સ્ટોરી કહે છે. ઇટ વોઝ અ વર્ચિયસ પરફોર્મન્સ, અને આ કેવું પરફોર્મન્સ હતું? વર્ચિયસ મતલબ થશે અદ્ભુત. આ એક અદ્ભુત પરફોર્મન્સ હતું, અદ્ભુત પ્રકારનું કહી શકાય એવું કે જે વોલ્ટ પોતે વાર્તા કહી રહ્યો હતો. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર,
હવે જે કેનાર છે, કેનાર કોણ છે? વોલ્ટ. હવે એના વખાણ કરે છે કોણ? રોય ડિઝની. શું કહે છે કે હિઝ આઈસ રિવેન્ટેડ હિઝ લિસનર. જે સાંભળનાર હોય તો સાંભળનારને એની આંખો, એટલે કોની આંખો? તો કે વોલ્ટ ડિઝનીની. તો કે વોલ્ટ ડિઝની વાર્તા કહેતા હોય તો વોલ્ટ ડિઝનીની આંખો કેવી હોય? તો કે સાંભળનારને કેવા રાખે? એકદમ જકડી રાખે, એની તરફ આકર્ષિત રાખે. હિઝ માઉચેસ ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી. મૂછ. હવે એની જે મૂછ છે એ મૂછ કેવી થાય? તો કે એક્સપ્રેસિવલી. અમુક પ્રકારના એના એક્સપ્રેશન તો એ પ્રમાણે એની ટ્વિસ્ટેડ, એટલે કે એ પ્રમાણે ઉપર નીચે થતી જતી હોય. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એનો આઈબ્રો જે છે એ પણ ઊંચા નીચી થતો હોય. એન્ડ હિઝ હેન્ડ મૂવડ વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને એના જે હાથો છે એ હાથો જાણે કે કોઈ વાદ્ય વગાડી રહ્યા હોય, મ્યુઝિકલ એટલે કે કોઈ તંત્ર, વાદ્ય તંત્ર વગાડી રહ્યા હોય એ રીતે પોતાના હાથ જે છે, હેન્ડ્સ મૂવ, એના આંગળીઓ જે છે એ પ્રકારની ગ્રેસ એટલે કે આનંદિત રીતે ઝૂમી રહી હોય. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ડ ગ્રાફિક telling of the fairy tale that he forgot all about his misery. હવે જ્યારે વોલ્ટ ડિઝની આ રોય એડવર્ડને સ્ટોરી કહેતો હોય ત્યારે એની જે યંગ રોય જે છે એ પહોળી આંખે, વાઇડ આઈડ, એકદમ આંખો પહોળી કરી અને વોલ્ટ જે એને ગ્રાફિક ટેલિંગ અ સ્ટોરી એટલે કે જેને સ્ટોરી કહી રહ્યો હતો, ફેરી ટેલ મતલબ વાર્તા, પરિવાર્તા. હવે જે ફેરી ટેલ જે છે પરિવાર્તા, તો એને સાંભળતા જ પોતે કેવા થઈ જતા કે ફરગટ ઓલ અબાઉટ હિઝ મિઝર. એને જે શીતળાનો રોગ થયો હતો એ બધો જ પોતે ભૂલી જતા. લેટર પછી વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. હવે જ્યારે થોડા સમય પછી વેન હી સો ધ ફિનિશ પિક્ચર, એ પોતે જે પિક્ચર બનાવતા હતા એ પિક્ચર જ્યારે પૂરું થતું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. પછી એ કૃત્રિમ રીતે, વિચિત્ર રીતે અદૃશ્ય થઈ જતું. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્ઝિક્ટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. અને પછી એ શું કહેતા કે જેવું એના અંકલ એની પાસે કામ કરાવવા માગતા હોય એ પ્રકારનું કાર્ય ડિડન્ટ સીમ, એ પ્રકારનું જોવા મળતું નહીં. એટલે અહીંયા રોય ડિઝની શું કહે છે કે એના અંકલ જેવું કામ એની પાસે કરાવવા માગતા હોય એક્સાઇટિંગ સાથે, આતુરતા સાથે, તો એઝ એક્સાઇટિંગ એઝ, એવા જ પ્રકારની આતુરતાથી અંકલ વોલ્ટ જે છે એ એની પાસે કાર્ય કરાવતા. Like many people who work to create humor, Walt took it very seriously. હવે ઘણા બધા લોકોની જેમ, like many people, ઘણા બધા લોકોની જેમ, who work to create humor, કે જે માનવતાની સાથે, હ્યુમર એટલે કે માનવીયતા ભણ્યા એની સાથે કામ કરતા, Walt took it very seriously. તો વોલ્ટ જે છે એને કેવા માનતા? એકદમ સિરિયસલી રીતે જોતા, ગંભીરતાપૂર્વક જોતા. He would often sit gloomily through the funniest cartoon. અને જે ફનીએસ્ટ કાર્ટૂન જે એના હતા, he would often sit gloomily through the funniest cartoon. અને ઘણી વખત એને એના જે ફનીએસ્ટ કાર્ટૂન હતા એ કાર્ટૂનને કેવી રીતે જોતા? તો કે ગ્લુમિલી, એકદમ અસંતુષ્ટપૂર્વક. અસંતુષ્ટતા, તો કે જેના અમુક ફનીએસ્ટ કાર્ટૂન હતા એને અસંતુષ્ટતાપૂર્વક પોતે જોતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. અને ઘણી વખત એનું જે આકર્ષણ છે, કોન્સન્ટ્રેટ છે, એ કોન્સન્ટ્રેટ સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, એની અંદર એને સુધારો કરવા માટે ઘણી વખત રાહ બતાવતા. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. હવે વોલ્ટને ઘણી વખત વેલ્યુ ઓફ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, એની સાથે જે કામ કરતા લોકો હોય તે બધાને વોલ્ટ શું કરતા? ઓપિનિયન મતલબ મંતવ્ય. વોલ્ટની સાથે જે લોકો કામ કરતા એ બધાને વોલ્ટ શું કરતા? તો કે એનો પોતપોતાનો મંતવ્ય રજૂ કરવાનો એને શું આપતા? તો કે એક પ્રકારનો મોકો આપતા. પણ ફાઇનલી જજમેન્ટ, પણ છેલ્લો નિર્ણય કોનો હોય? તો કે ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ,
કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઊભો કર્યા વગર છેલ્લે જે નિર્ણય કોના દ્વારા લેવાતો વોલ્ટ દ્વારા તે બધાને જ કેવો હોય તો કે સ્વીકાર્ય હોય. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ evident displeasure, Walt called for comment from group of our people. તો જો આપણને શું કીધું કે ઘણી વખત શું થતું કે વિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ ઇવિડન્ટ, તો કે ઘણા એવા પ્રસંગો બનતા કે જેમાં નવા કાર્ટૂનો જોતાની સાથે જ એ ડિસ્પ્લેઝર મતલબ કે નાખુશ થઈ જતા. અને વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, અને ત્યારે વોલ્ટ જે છે એ વોલ્ટ એક ગ્રુપના લોકોની સામે એ એક પ્રકારનું શું કરતા તો કે કમેન્ટ્સ પસાર કરતા. One after another they spoke up all echoing Walt's criticism. તો કે one after another they spoke up, ઘણી વખત કોઈપણને ખબર વગર એ જ્યારે બોલતા all echoing Walt's criticism, અને ત્યારે શું થતું echoing મતલબ શું થશે તો કે પડઘા, અને ક્રિટિસિઝમ મતલબ શું થાય તો કે જેને તમે કટાક્ષ કહો છો, તો કે કટાક્ષ જે છે એ કટાક્ષ પડઘા સ્વરૂપે વોલ્ટની સામે આવતો. I can get rubber stamps that say yes Walt, he snapped. અને ત્યારે શું બોલતો વોલ્ટ તો કે I can get rubber stamps that say. હવે જે કાર્ટૂન સિરીઝ બહાર પાડતા એ સમયમાં જો કોઈ કટાક્ષ ઊભો થાય, કોઈ પડઘા સ્વરૂપે એની સામે આવતા, ત્યારે શું બોલી બોલતા કે યસ વોલ્ટ, આ રબર સ્ટેમ્પ ઉપર છે એ પોતે સાઇન કરી દેશે. હી સ્નેપ્ડ, અને પછી એ પોતે એ રીતે બબડતા. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. અને શું કહેતા કે જ્યારે આ ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ, હવે પ્રોજેક્ટનિસ્ટ જે હતો મતલબ એની સાથે કાર્ય કરનારા પ્રોજેક્ટરો હોય, એ પ્રોજેક્ટરની સાથે કામ કરનારા લોકોને છે એ હંમેશા પૂછતા વોટ હી થોટ, અને પછી એના વિશે એના શું વિચારો છે એને પોતે પૂછતા. ધ મેન સ્નીઝ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, અને પછી જે એની સાથે કામ કરનારા લોકો હોય ધ મેન, એ બધા શું કરતા તો કે ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, પછી એનો જે ઓર્ડર હોય એ ઓર્ડરને પોતે નકારી શકતા નહીં. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર, અને પછી એ શું ડિક્લેર કરતા કે હું વિચારું છું કે તમે બધા જ કેવા છો, રોંગ છો, તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, અને પછી વોલ્ટ જે છે એ માત્ર ને માત્ર આ બાબત વિશે ચર્ચા કરી અને સ્મિત આપતા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તમે માત્ર તમારા પ્રોજેક્ટ જે છે એની સાથે વળગી રહો. હી સજેસ્ટેડ, અને પછી આ બાબતે છે એ સૂચના આપતા કે તમે માત્ર તમને જે કહેવામાં આવે એ બાબત સાથે જ તમે હંમેશા સંકળાયેલા રહો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ હંમેશા જે છે એ પોતાની જાતને ઇન્વોલ્વ કરતા. ઇન્વોલ્વ કરવા મતલબ શું તો કે એની અંદર પોતાની જાત જે છે એને ની સામેલગીરી, તો કે પોતાની જાત જે છે એને હંમેશા સામેલ કરતા. કેમાં તો કે એવરીથિંગ, બધી જ બાબતમાં. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ outlining a sequence called How to Ride a Bicycle. હવે એક વખત કેવું થાય છે તો કે વન સ્ટોરી કોન્ફરન્સ, મિકી માઉસનું એક કોન્ફરન્સ ચાલે છે. એ કોન્ફરન્સમાં મિકી માઉસ ક્લબ ટીવી શોની અંદર એક સ્ટોરીમેન એટલે કે એક વાર્તા કહેનારો માણસ પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં પોઇન્ટર રાખી અને પોતે બોલે છે. કઈ રીતે તો કે આઉટલાઇનિંગ સિક્વન્સ કોલ, તો કે લાઇનમાં પોતે બોલે છે. અને શું બોલે છે કે હાઉ ટુ રાઇડ બાઇસિકલ, સાયકલને કેવી રીતે ચલાવવી જોઈએ. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે કે છે કે તમે બધા વિચારો તમે બધા એક સાયકલ ઉપર બેઠા છો. હી બિગેન, એને શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, એટલે વોલ્ટે કોન્ફરન્સમાં વચ્ચેથી ઊભા થઈ અને એ જે માણસ હતો, કોણ હતો, સ્ટોરીમેન, એને અટકાવ્યો. શું કીધું? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, મેં આપેલા તમને કીધું હતું કે અ બાઇસિકલ અને ખાલી બાઇસિકલ. હવે આ બાઇસિકલ વર્ડ જે છે એ બાઇસિકલ વર્ડ બધા માટે વપરાય છે, અને અ બાઇસિકલ મતલબ કોઈ એક ચોક્કસ પરફેક્ટ વ્યક્તિ માટે વપરાતો વર્ડ. તો એને ઊભા કરી સ્ટોપ કરીને શું કીધું કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ.
બધા માટે ઉપયોગમાં લેવાતો બાઇસિકલ વર્ડ ચેન્જ કરો અને અ બાઇસિકલ વર્ડ યુઝ કરો. હવે શા માટેનું રીઝન આપ્યું? રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ ધીસ ઓવન. દરેક બાળક, એવરી કિડ, દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ મતલબ શું કે નસીબદાર. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે બાઇસિકલ પોતાની પૂરતી હોય. એટલા માટે બધાની બાઇસિકલ વિશે ના કહેતા કોઈ પરફેક્ટ બાઇસિકલ કોઈ એક વ્યક્તિને અનુલક્ષીને બોલો કે તમે વિચારો કે ના વેન યુ ગેટ યોર બાઇસિકલ, તો કે તમે એક બાઇસિકલ ઉપર બેઠા છો. તો અહીંયા એને અટકાવીને શું કહે છે? તો કે અહીંયા એક બાળકનું નસીબ જે છે એ પોતે દર્શિત કરે છે. શું કીધું? કે એક બાળક જે છે એ એક બાળક પાસે સાયકલ હોય એવું તમે બોલો. શા માટે? કારણ કે બધા બાળક એટલા નસીબદાર હોતા નથી કે એની પાસે પોતપોતાની સાયકલ હોય. તો એક બાળકને ઉલ્લેખીને બોલો. હવે તમને અહીંયા એક એનું વ્યક્તિત્વ બહાર આવે છે. કયું વ્યક્તિત્વ? તો કે દરેક માટેનો વિચાર. માત્ર પોતાનો જ વિચાર નહીં કરતા, દરેક બાળક અને દરેક લોકોનો વિચાર કરી અને જીવન જીવનારો આજે વોલ્ટ ડિઝની જે છે એ વોલ્ટ ડિઝની એ એની સાથે કામ કરનારા લોકો માટે પોતે કેવો હતો એની ચર્ચા આપણે 4 પેરેગ્રાફની અંદર કરી. હવે પછી પોતે આ ડિઝનીલેન્ડ જે છે એ ડિઝનીલેન્ડની સ્થાપના કરે છે અને ડિઝનીલેન્ડને કેવું પ્રદર્શિત કરે છે, ડિઝનીલેન્ડ જે છે એને આપણી સમક્ષ કેવું કલ્પનાશીલ ઊભું કરે છે એની વાત હવે આપણે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.